નમસ્કાર. આજના આ નવા વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. જુઓ, આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે સીધો આપણા સૌના ભવિષ્ય સાથે જોડાયેલો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ. આપણે બધા જાણીએ છીએ કે ટેકનોલોજી બદલાઈ રહી છે, પણ શું તમે કલ્પના કરી છે કે આ એઆઈ આપણા દેશની શાસન વ્યવસ્થાને મૂળભૂત રીતે કેવી રીતે બદલી રહ્યું છે? માત્ર ફાઇલો અને કાગળોમાં અટવાયેલી એક ધીમી, પ્રતિક્રિયાશીલ અમલદારશાહીથી લઈને સિસ્ટમને એક સક્રિય અને ગતિશીલ શક્તિમાં બદલવાનું કામ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે. અને આ જુઓ, $500 બિલિયન. જી હા, આ કોઈ નાની રકમ નથી. નેશનલ સ્ટ્રેટેજી ફોર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો એવો અંદાજ છે કે વર્ષ 2025 સુધીમાં એઆઈ ભારતના જીડીપીમાં આટલો જંગી ઉમેરો કરી શકે છે. મતલબ કે શરૂઆતથી જ આર્થિક દાવ એટલો મોટો છે કે આપણે આને કોઈ પણ સંજોગોમાં અવગણી શકીએ તેમ નથી. હવે આ બધી વિગતો ક્યાંથી આવે છે? તો આજની આપણી આ ચર્ચા મે 2026ના દૃષ્ટિ આઈએએસના એક અત્યંત મહત્વપૂર્ણ અહેવાલ પર આધારિત છે. આ સ્ત્રોત બહુ સ્પષ્ટપણે દર્શાવે છે કે રાજ્યની સુરક્ષા અને રાજકારણમાં એઆઈનો સ્વભાવ કેવો બેવડો છે. મતલબ કે એક તરફ તે અપાર શક્તિ અને સંભાવનાઓ આપે છે, તો બીજી તરફ જો ધ્યાન ન રાખીએ તો કેટલાક ગંભીર પડકારો પણ ઊભા કરી શકે છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દા ઉપર નજર કરવાના છીએ. સૌથી પહેલાં એઆઈ અને ભારતીય શાસન, ત્યારબાદ જાહેર સેવાઓનું પરિવર્તન, પછી છુપાયેલા એઆઈ જોખમો, ભૂરાજકારણ અને ટેક નિર્ભરતા, ટેકનો કાનૂની ઉકેલ અને છેલ્લે એક સક્રિય રાજ્યની કલ્પના. તો ચાલો સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ. પાયાની વાત: એઆઈ અને ભારતીય શાસન. તમને જાણીને ગર્વ થશે કે ભારત અત્યારે માત્ર એઆઈને અપનાવી નથી રહ્યું, પણ આખી દુનિયાને રસ્તો બતાવી રહ્યું છે. આપણું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જુઓ. ઇન્ડિયા સ્ટેક અને ડિજીલોકર પહેલાથી જ વર્ષે અબજો ટ્રાન્ઝેક્શન્સ હેન્ડલ કરી રહ્યા છે. અને ફેબ્રુઆરી 2026માં યોજાયેલી ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં તો કમાલ જ થઈ ગઈ, જ્યાં સરકારે 7 નવી ઇન્ડિયા એઆઈ ગવર્નન્સ ગાઇડલાઇન્સ જાહેર કરી દીધી. એટલું જ નહીં, પેક્સિલિકા જેવી અમેરિકાના નેતૃત્વવાળી વૈશ્વિક પહેલમાં પણ ભારત હવે સત્તાવાર રીતે જોડાઈ ગયું છે. મતલબ કે આપણો પાયો એકદમ મજબૂત છે. હવે જઈએ બીજા વિભાગ તરફ. જોઈએ કે આ ટેકનોલોજીની ઉજળી બાજુ શું છે અને જમીની સ્તરે સામાન્ય માણસના જીવનમાં કેવા બદલાવ આવી રહ્યા છે. ચલો કૃષિ ક્ષેત્રનું જ ઉદાહરણ લઈએ. આપણે ત્યાં ખેતીને હંમેશા ચોમાસા પરનો જુગાર કહેવાય છે, રાઈટ? પણ હવે એગ્રી-સ્ટેક સિસ્ટમ આખી ગેમ બદલી રહી છે. કલ્પના કરો, સેટેલાઇટમાંથી લેવાયેલી છબીઓ, ખેતરમાં લાગેલા સેન્સર્સ અને હવામાનનો ડેટા ભેગો થાય છે. પછી એઆઈ મોડેલ તેનું વિશ્લેષણ કરીને પાકનું સ્વાસ્થ્ય ચેક કરે છે અને ખેડૂતના મોબાઈલ પર સીધી તેમના જ ગામ માટેની ચોક્કસ સલાહ મળી જાય છે. અને હા, 2026-27ના બજેટમાં આવેલું ભારત વિસ્તાર ટૂલ આ બધું સ્થાનિક ભાષાઓમાં શક્ય બનાવી રહ્યું છે. છે ને કમાલ? અને ભાષાની વાત નીકળી જ છે, તો સરકાર સાથે વાતચીત કરવામાં ક્યારેય અંગ્રેજી ના આવડવું એ નડતરરૂપ ન બનવું જોઈએ. ભાષિની અને સભાસાર જેવા પ્લેટફોર્મ્સ બરાબર આ જ કામ કરી રહ્યા છે. 10,000થી વધુ લોકોના યોગદાનથી 22 ભારતીય ભાષાઓમાં વોઇસ ફર્સ્ટ ઇન્ટરફેસ તૈયાર થઈ રહ્યું છે. આનો સીધો અર્થ એ છે કે તમારે ભણેલા હોવું કે ટાઈપ કરતા આવડવું હવે જરૂરી નથી. બસ તમારી માતૃભાષામાં બોલો અને સિસ્ટમ સમજી જશે. જો આપણે આરોગ્ય અને ન્યાય પ્રણાલીની વાત કરીએ તો ત્યાં પણ ક્રાંતિ આવી રહી છે. એઆઈ હવે માત્ર બીમારી મટાડવા પૂરતું નથી, એ બીમારીને થતી જ અટકાવવા તરફ કામ કરી રહ્યું છે. ફેબ્રુઆરી 2026ના ડેટા મુજબ એઆઈના પ્રિડિક્ટિવ ટ્રેકિંગના કારણે ટીબીના ગંભીર કેસોમાં 27% મોટો ઘટાડો નોંધાયો છે. અને આપણી કોર્ટ્સ? ત્યાં વર્ષો જૂના કેસોના ઢગલા પડ્યા છે. પણ હવે એસયુએસ અને સુપેસ જેવા નવા ટૂલ્સ કોર્ટના ચુકાદાઓનો ફટાફટ અનુવાદ કરી રહ્યા છે અને તારીખો આપવાનું કામ પણ ઓટોમેટિક કરી રહ્યા છે, જેથી વહીવટી ભારણ સાવ ઘટી જાય. હવે આ જુઓ, આ ખરેખર કોઈ સાઇફાઈ મૂવી જેવું લાગે છે. પરિવર્તન માત્ર નાગરિક સેવાઓ સુધી સીમિત નથી. દેશની સંરક્ષણ વ્યૂહરચના પણ સ્માર્ટ થઈ રહી છે. અત્યાર સુધી યુદ્ધના મેદાનમાં માનવ કેન્દ્રિત રણનીતિઓ ચાલતી હતી, પણ હવે ડિફેન્સ એઆઈ કાઉન્સિલ હેઠળ એક પ્રોજેક્ટ ઉદ્ભવ ચાલી રહ્યો છે, જે આપણા પ્રાચીન અર્થશાસ્ત્રના રણનીતિક જ્ઞાનને આધુનિક એઆઈ યુદ્ધ રમતો સાથે જોડી રહ્યો છે. આપણો પ્રાચીન વારસો અને લેટેસ્ટ ટેકનોલોજીનું આ જોડાણ ખરેખર અદ્ભુત છે. પણ ઊભા રહો, આ બધું જેટલું સારું દેખાય છે એટલું જટિલ પણ છે. ચાલો ત્રીજા વિભાગ તરફ વળીએ. છુપાયેલા એઆઈ જોખમો, એટલે કે આ સિક્કાને બીજી અને અંધારી બાજુ. વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો આ અંદાજ તમને ખરેખર વિચારતા કરી દેશે.
રિપોર્ટ કહે છે કે 2030 સુધીમાં માત્ર આઈટી સેવા ક્ષેત્રમાં જ એજન્ટિક એઆઈ 23% નોકરીઓ છીનવી શકે છે. 23%? આ આંકડો સાંભળવામાં કદાચ નાનો લાગે, પણ વાસ્તવમાં આની અસર 10 કરોડથી વધુ કામદારોના જીવન અને ભવિષ્ય પર પડી શકે છે. આ એક બહુ જ મોટો ખતરો છે. બીજું એક ભયાનક સ્વરૂપ છે ડીપફેક્સ. અસલી અને નકલી વચ્ચેનો ફરક હવે લગભગ ગાયબ થઈ ગયો છે. ફેક વિડિયો એટલી હદે વધી ગયા છે કે સરકારના કન્ટેન્ટ બ્લોકિંગ ઓર્ડર ડિસેમ્બર 2024થી લઈને 2025 સુધીમાં બમણા એટલે કે 24,000થી વધુ થઈ ગયા. પરિસ્થિતિ એટલી ગંભીર થઈ કે નવા આઈટી નિયમો 2026 મુજબ જો કોઈની સંમતિ વિનાનો ડીપફેક વિડિયો વાયરલ થાય તો તેને ફરજિયાત 2 કલાકની અંદર હટાવવો જ પડે એવો કાયદો લાવવો પડ્યો. અને આ એક એવો શબ્દપ્રયોગ છે જે આપણને બધાને ડરાવે છે: ડિજિટલ જાતિ વ્યવસ્થા. આનો અર્થ શું? જો આ એઆઈ મોડલ્સને માત્ર પશ્ચિમી દેશોના ડેટા કે અંગ્રેજી ભાષા પર જ તાલીમ આપવામાં આવે તો એ ભારતીય સંસ્કૃતિ અને સ્થાનિક બોલીઓને સમજશે જ નહીં. પરિણામે સિસ્ટમ કોઈ આદિવાસી કે ગ્રામીણ વ્યક્તિને ખોટી રીતે સરકારી સહાય આપવાની ના પાડી શકે છે. આ પ્રકારનો અલ્ગોરિધમિક પૂર્વગ્રહ સમાજમાં એક નવી જ અસમાનતા ઊભી કરી શકે છે. હવે આગળ વધીએ ચોથા વિભાગ પર, જે છે ભૂરાજકારણ અને ટેક નિર્ભરતા, જેને આપણે ડિજિટલ કોલોનિયલિઝમ પણ કહી શકીએ. જો આપણે આજુબાજુ નજર કરીએ, ખાસ કરીને ચીન તરફ, તો તેઓ લશ્કરી અને નાગરિક ટેકનોલોજીને જોડી દેવામાં એટલે કે મિલિટરી સિવિલ ફ્યુઝનમાં બહુ આક્રમક રીતે આગળ વધી રહ્યા છે. તેઓ વ્યાપારી એઆઈનો સીધો ઉપયોગ પોતાના લશ્કર માટે કરી રહ્યા છે. જ્યારે આપણી વાત કરીએ તો આપણે હજુ આઈડેક્સ જેવી નાની પહેલો દ્વારા વિકાસના તબક્કામાં જ છીએ. રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ આ ધીમી ગતિ આપણા માટે ખરેખર ચિંતાનો વિષય છે. બીજો મોટો પડકાર છે કમ્પ્યુટિંગ પાવરનો. અત્યારે આપણે હાઈ એન્ડ ચિપ્સ અને ક્લાઉડ સર્વર્સ માટે વિદેશી કંપનીઓ પર ભારે નિર્ભર છીએ, જે દેશની સુરક્ષા માટે બિલકુલ સારું નથી. પણ સારા સમાચાર એ છે કે સરકાર આ સમજી ગઈ છે. ઇન્ડિયા એઆઈ મિશન હેઠળ હવે આપણા દેશના સ્ટાર્ટઅપ્સને માત્ર ₹65 પ્રતિ કલાકના સબસિડીવાળા દરે 38,000 હાઈ એન્ડ જીપીયુઝ પૂરા પાડવામાં આવી રહ્યા છે. સાથે જ સાયબર સિક્યુરિટી માટે ₹782 કરોડ અલગ બજેટ ફાળવવામાં આવ્યું છે, જેથી આપણે વિદેશી જાસૂસીનો સામનો કરી શકીએ. તો આ બધા જ જટિલ પ્રશ્નોનો ઉકેલ શું છે? ચાલો 5મા વિભાગમાં જોઈએ, જે છે ટેકનો કાનૂની ઉકેલ. જો આપણે આ પડકારોને પહોંચી વળવું હોય તો માળખું એકદમ મજબૂત બનાવવું પડશે, અને સરકાર બરાબર એ જ કરી રહી છે. અલ્ગોરિધમિક પૂર્વગ્રહ રોકવા માટે બહુસ્તરીય ઓડિટિંગ થઈ રહ્યું છે. અલગ પડેલા સરકારી ડેટાને એક જગ્યાએ લાવવા માટે 9,500થી વધુ ડેટાસેટ્સ સાથેનું એઆઈ કોશ પ્લેટફોર્મ બનાવ્યું છે. અને સિસ્ટમ હેક ન થાય તે માટે સાવરભૌમ એઆઈ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. કોઈપણ નવી ટેકનોલોજીને સીધી બજારમાં મૂકતા પહેલાં તેને સેન્ડબોક્સમાં કડક રીતે ટેસ્ટ કરવામાં આવે છે. એટલું જ નહીં, હવે સરકારી વિભાગોએ કોઈપણ નવું એઆઈ ટૂલ વાપરતા પહેલાં તેનું ફરજિયાત ઇમ્પેક્ટ એસેસમેન્ટ કરવું પડે છે. આમાં ડાયનેમિક રિસ્ક લેબલિંગ સિસ્ટમ વપરાય છે. મતલબ કે જોખમના આધારે સિસ્ટમને લીલા, એમ્બર અથવા લાલ રંગનું લેબલ આપવામાં આવે છે. જો કોઈ ટૂલ બહુ જોખમી લાગે તો તેને સીધું લાલ લેબલ લાગી જશે. સુરક્ષા માટે આ બહુ જ વ્યવહારુ અને જરૂરી પગલું છે. અને હવે આવીએ આજના આ વિશ્લેષણના છેલ્લા અને છઠ્ઠા વિભાગ પર, એક સક્રિય રાજ્ય. અંતે ભવિષ્યની સરકાર કેવી હશે તે એજન્ટિક ગવર્નન્સ પર ચાલશે. પણ આનો મતલબ એવો બિલકુલ નથી કે બધું જ મશીનો પર છોડી દેવું. મુખ્ય વાત એ છે કે મશીનની ઝડપ અને આપણી બંધારણીય જવાબદારી વચ્ચે સંતુલન જળવાવું જોઈએ. માની લો કે એઆઈએ તમને કોઈ સરકારી યોજનાનો લાભ આપવાની ના પાડી દીધી, તો તમારી પાસે એ જાણવાનો અધિકાર હશે કે આવું કેમ થયું. આ માટે સમજૂતી કલાકૃતિઓ અને એઆઈને સમજતા હોય તેવા ખાસ ફરિયાદ નિવારણ કેન્દ્રો ઊભા કરવામાં આવશે, જેથી અંતિમ નિર્ણય તો હંમેશા માણસના હાથમાં જ રહે. તો આખરે આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે ભારતીય શાસનનું ભવિષ્ય બહુ ઝડપથી બદલાઈ રહ્યું છે. આપણી સિસ્ટમ હવે માત્ર જરૂર પડે ત્યારે જ જાગતી સરકાર નથી રહી, પરંતુ ડેટા અને એડવાન્સ ટેકનોલોજીની મદદથી લોકોની જરૂરિયાત પહેલાં જ સમજી લેનાર એક પ્રોએક્ટિવ અને સક્રિય ભાગીદાર બની રહી છે. આજના આ વિશ્લેષણના અંતે હું તમને એક વિચારતા કરી દે એવો પ્રશ્ન પૂછવા માંગુ છું, જે મૂળ અહેવાલમાં પણ પૂછાયો છે. તમને શું લાગે છે? શું એઆઈ શાસન માટે એક બળગુણક એટલે કે તાકાત છે, કે પછી ભવિષ્યમાં એ જ આપણી સૌથી મોટી નબળાઈ બની જશે? આ બંને વચ્ચે આપણે કેવી રીતે સંતુલન બનાવીએ છીએ તેના પર જ આપણા દેશનું અને તમારું ભવિષ્ય નિર્ભર છે. આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર.
આ માહિતી પર ચોક્કસથી વિચાર કરજો.